ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 1.29 સુધી જોયું હતું, પરંતુ હવે આગળના જે બે દાખલા છે એ પણ આપણે પહેલાં પૂરા કરી નાખીએ છીએ કે દાખલા નંબર 13 અને દાખલા નંબર 17. બરાબર, એ મેં બાકી રાખેલા હતા, એ આપણે અત્યારે પહેલાં જોવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો તો દાખલા નંબર 13 શું કહે છે? એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળને દબાણ નક્કી કરવામાં આવે છે. એટલે તમને દબાણની વ્યાખ્યા આપી દીધી છે કે એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળને દબાણનો એસઆઈ એકમ પાસ્કલ નીચે પ્રમાણે દર્શાવી શકાય. તમને શું લખીને આપ્યું છે? ક્વેશ્ચન નંબર તમારો 1.13 અને એમાં શું કહે છે કે એક એટલે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળને દબાણ કહેવાય. બરાબર, તમને બળની વ્યાખ્યા આપી છે. બીજું તમને એકમ આપેલો છે પાસ્કલ, કે એક પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય છે. 1 પાસ્કલ બરાબર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તમને હવાનું દળ આપેલું છે. દરિયાની સપાટી પર હવાનું દળ કેટલું આપેલું છે? 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એટલે તમને ક્ષેત્રફળ સાથે તમને હવાનું શું આપેલું છે? દળ આપેલું છે આટલું. તો તમારે દબાણ પાસ્કલમાં ગણવાનું છે, એના ઉપર લાગતું દબાણ. હવે દબાણ બરાબર આપણે એવું કહી શકીએ, વજન ભાગ્યા એકમ ક્ષેત્રફળ. બરાબર, આના ઉપરથી આપણે નક્કી કર્યું છે, તમને વ્યાખ્યા આપી છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લાગતા બળને. પણ એ સપાટી કઈ લઈશું? કોઈ પણ દ્રવ્ય લઈશું તો દ્રવ્યને કઈ રીતે બતાવીશું? તેના વજન દ્વારા. હવે વજન બરાબર શું થાય? યાદ કરો, વેઇટ તમને શીખવાડ્યું હતું. દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ શું છે જી? ગુરુત્વ પ્રવેગ છે. બરાબર, એની કિંમત કેટલી થાય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર, તમને દળ તો અહીંયા આપેલું છે. ઓકે, ચલો તો હવે આપણે આના આધારે દાખલો ગણીએ કે તમને સ્પેસિફિકલી શું આપેલું છે. એ સિવાય બીજું એક આપણે એકમ તારવીએ. બરાબર, તો 1 ન્યૂટન અહીંયા દળ આધારિત આપેલું છે, તો 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર શું થાય? આપણો ફોર્મ્યુલા હતો, યાદ કરો તમારો, ફાધર બરાબર માં. આવો ફોર્મ્યુલા તમે લખતા હતા, મારા ખ્યાલથી તમારે આવી ગયેલો છે આવો ફોર્મ્યુલા 10મા 9મા ધોરણમાં. બળ બરાબર શું થાય? બીજું દળ ગુણ્યા પ્રવેગ. બરાબર, તો એના આધારે આપણે એનો એકમ લખી શકીએ બીજો, કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર. કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. બરાબર, આ એનો ફોર્મ્યુલા થઈ જશે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે કે ગમે તેમ કરીને
વજન આપ્યું છે, વજનનો અહીંયા દળ એપ્લાય કરીશું એટલે આ ટાઈપનો એકમ લાવવાનો છે, તો એના બરાબર પાસ્કલ થઈ જશે. બરાબર. ચલો અહીંયા આપણે કિંમતો મૂકીએ. દળ તમને કેટલું આપેલું છે? 1034 ગ્રામ દળ છે અને એકમ ક્ષેત્રફળ તમને સેન્ટીમીટર ક્યુબ તો આપેલું જ છે, પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું. ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. ઓકે. તમારે એકમ લાવવાનો છે કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. જો તમે આ લાવી દીધો તો એના બરાબર આપણે પાસ્કલ કહી શકીએ. એકચ્યુઅલી આ દબાણ જ આપણે શોધીએ છીએ, બસ ખાલી એકમ બદલવાનો છે. બરાબર. ચલો, તો હવે જો આપણે 1034 ગુણ્યા 9.8નો શું કરી નાખીએ? ગુણાકાર કરી નાખીએ. બરાબર. તો એનો ગુણાકાર આવશે બરાબર 1013. બરાબર. એનો ગુણાકાર આવશે, આપણે જોઈ લઈએ કેલ્સીની અંદર. એક 1034 ગુણ્યા 9.8, તો જવાબ આવે છે એનો 10,133.2. આટલો એનો જવાબ આવે છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? ફક્ત એકમોની ફેરબદલી કરવાની છે. ચલો, આપણે કિલોગ્રામ જોઈએ છે, તમને ગ્રામ આપેલું છે. જો હું એને 1000 વડે ભાગી દઉં, શું કરું છું? 1000 વડે ભાગી દઉં તો એકમ કયો થઈ જશે? કિલોગ્રામ થઈ જશે. બરાબર. કેમ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો કોઈ પણ ગ્રામમાં કિંમત આપેલી હોય એને 1000 વડે ભાગો એટલે કિલોગ્રામ થઈ જાય. સેકન્ડ સ્ક્વેર તો આપણે જોઈએ જ છે એટલે એને કોઈ ફરક નથી પડતો, પરંતુ શું જોઈએ છે? અહીંયા મીટર જોઈએ છે. અને ક્યાં જોઈએ છે? છેદમાં જોઈએ છે. તમને ક્યાં આપેલો છે? અંશમાં. બીજું આ સેન્ટીમીટર સ્ક્વેર પણ નથી જોઈતું. બરાબર. તો 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. બરાબર. તો આપણે શું કરીશું? અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે તો એને આપણે શું કરીએ છીએ? અહીંયા જો કિંમત મૂકવા જઈએ તો એવું કહી શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² શું થાય? મીટર થાય. 1 સેન્ટીમીટર બરાબર, કેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થાય. તો અહીંયા કેટલા છે? સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આપણે એવું લખી શકીએ કે 1/10⁻² શું થઈ જશે? એનો સ્ક્વેર. અને શું આવી જશે? મીટર સ્ક્વેર. અહીંયા ઉપર એકમ તો છે જ પાછો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, શું થઈ જશે? આ મીટર સ્ક્વેરમાંથી 1 મીટર અને આ મીટર કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા 10⁻⁴ જો એ ઉપર જાય તો શું થાય? પ્લસ થઈ જાય. ઘાત નેગેટિવ છે તો ઉપર જશે તો એ પ્લસ થઈ જશે. તો શું થઈ જશે? ચલો, અહીંયા પણ કિંમત 1000 વડે આને ભાગી દઈએ તો શું આવે? 10.133 ગુણ્યા 10ની આ કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત થઈ જશે. એકમ કયો આવ્યો? કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. આપણે જે એકમ લાવો તો એ તો આવી ગયો. ચલો, આને હવે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આ રીતે લખી શકીએ. પોઈન્ટ હું ડાબી બાજુ ખસેડું છું તો 10ની કેટલી ઘાત થશે? ધન ઘાત થશે. તો 1.0
133 ગુણ્યા 10⁵ થઈ ગયું. એના બરાબર શું થશે? એકમ લખી નાખીએ કે કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર બરાબર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને એના બરાબર આપણે લખી શકીએ કે પાસ્કલ. એટલે ફાઇનલી તમારો જવાબ આવ્યો પાસ્કલની અંદર ગુણ્યા 10⁵ પાસ્કલ. બરાબર, આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. ઓકે, એટલે ક્વેશ્ચન ઇઝી હતો, તમને બધું જ આપેલું હતું, ફક્ત એક એકમમાંથી તમારે બીજા એકમમાં એને ફેરવવાનો હતો. આપણે કઈ રીતે ફેરવ્યો, અલગ અલગ એક એકમનો ઉપયોગ કરીને તમને સમજાયું. વિડીયો કમસે કમ આ દાખલો 2 થી 3 વખત જોજો, પછી તમને એકચ્યુઅલ આઈડિયા આવશે કે આપણે એકમોમાં ફેરફાર કઈ રીતે કર્યો છે, કયો એકમ લાવવો હતો એના આધારે. ઓકે, ચલો, તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. નેક્સ્ટ હવે આપણે દાખલો જોવા જઈ રહ્યા છીએ 1.17. બરાબર, ચલો 1.17 શું કહે છે તમને કે એક પીવાના પાણીમાં નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે. ક્લોરોફોર્મનો તમને ફોર્મ્યુલા આપેલો છે CHCl3, સ્વભાવે કેન્સરજન્ય છે. તો સંદૂષિત સ્તરનું પ્રમાણ 15 ppm દળથી તમને કીધેલું છે, દળથી 15 ppm હતું. તો આને દળ ટકામાં દર્શાવો અને પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. ઓકે, દાખલા નંબર 1.17. ચલો જોઈએ આપણે. તમને એવું કીધું છે કે દળથી 15 ppm ક્લોરોફોર્મ એટલે કે CHCl3 છે. બરાબર, આનો મતલબ શું થઈ ગયો? ppmનું ફૂલ ફોર્મ થઈ જશે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10⁶. તો જો આપણે એવું માની લઈએ આનો મતલબ સમજવા માટે કે 10⁶ દળ હોય તો તેમાં 15 દળ CHCl3 છે તેમ કહેવાય. તો 10⁶, અહીંયા જે આપણે એવું લખી નાખીએ કુલ દળ, કેમ કે તમને ppm દળથી આપેલું છે, તો 10⁶ કુલ દળ હોય તો 15 દળ CHCl3 છે તેમ કહેવાય. એ આનો મિનિંગ થઈ ગયો. તમને દળથી 15 ppm આપેલું છે. ppmનો મતલબ થઈ જશે પાર્ટ્સ પર મિલિયન, એટલે મિલિયન એટલે 10⁶. એટલે 10⁶ જો કુલ દળ લઈએ તો પછી એમાં 15 દળ કોનું હશે? CHCl3નું હશે. તો હવે આપણા માટે સિમ્પલ થઈ ગયું દળથી ટકા શોધવાનું. તો આપણે CHCl3ના શું કરી શકીએ? CHCl3ના દળથી ટકા બરાબર શું થઈ જશે? 15 દળ કોનું છે? CHCl3નું. અને કુલ દળ આપણે કેટલું લીધું? 10⁶ અને ગુણ્યા 100. બરાબર, તો શું થઈ જશે? 15 ગુણ્યા 10⁻⁴ થઈ જશે. આ ઉપર જશે તો 10⁻⁶ થશે. તેનો ગુણાકાર કરીશું 100 સાથે તો આટલા ટકા શું આવ્યું? ક્લોરોફોર્મના દળથી ટકા આવ્યા. બરાબર, એકદમ સિમ્પલ છે. ક્લોરોફોર્મના દળથી ટકા આવ્યા. હવે આપણે જોઈએ કે તમને શું કીધેલું છે
કે તમારે એની મોલાલિટી શોધવાની છે. શું કરવાની છે? મોલાલિટી એની શોધવાની છે. ઓકે, તો આપણે બેઝિકલી શું જોઈશે મોલાલિટીના ફોર્મ્યુલામાં? ચલો, મોલાલિટી બરાબર શું જોઈશે? દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. શેમાં જોઈશે? કિલોગ્રામમાં. આટલું જોઈશે. હવે તમને દળથી ટકા ખબર છે તો એવું કહી શકીએ, એકચ્યુઅલી ટકા 100 ગણીએ છીએ એટલે તમને 100 તમને ફિક્સ કહી દીધું કે જો 100 લઈએ તો પછી CHCl3 ની માત્રા કેટલી છે? 15 × 10⁻⁴ ગ્રામ. તો આપણે એવું લખી શકીએ એના ઉપરથી કે ધારો કે 100 ગ્રામ દ્રાવક લઈએ તો તેમાંથી CHCl3 નું પ્રમાણ, CHCl3 નું દળ 15 × 10⁻⁴ ગ્રામ થાય. આપણે આ કઈ રીતે લાયા? તો દળથી ટકાની મદદથી. આપણે ધારી લીધું કે દ્રાવક 100 ગ્રામ છે, ધારો કે બરાબર 100 ગ્રામ છે, આપણે લઈએ 100 ગ્રામ, કેમ કે ટકા આપણે 100 નીકાળ્યા છે, તો આપણે એવું કહી શકીએ કે 100 ગ્રામમાં પ્રમાણ કેટલું છે? 15 × 10⁻⁴ ગ્રામ. દ્રાવક આપણે કેટલું લઈએ છીએ કિલોગ્રામમાં? તો 1000 હવે કિલોગ્રામ લઈ લઈએ. માટે આપણે એવું કહી શકીએ કે 1000 કિલોગ્રામ દ્રાવક લઈએ, 1000 ગ્રામ દ્રાવક એટલે કેટલું થઈ જશે? 1 કિલોગ્રામ થઈ જશે. 1000 ગ્રામ દ્રાવક એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં CHCl3 નું દળ કેટલું થઈ જશે? 100 આટલું છે તો 1000 કેટલું? હજી એક ઘાત શું થઈ જશે? ઘટી જશે. બરાબર, તો 15 × 10⁻⁴ ગ્રામ થાય. તો હવે આપણને દ્રાવ્ય એનું દળ મળી ગયું. આ શું છે? દ્રાવ્યનું દળ. આ 1000 ગ્રામ શું થઈ જશે? એ દ્રાવકનું દળ. બંને આપણી પાસે છે. હવે દ્રાવકનું દળ પણ છે, દ્રાવ્યનું દળ પણ છે. CHCl3 નું આણ્વીય દળ તમે ગણી શકો. કેટલું થશે? કાર્બનનું 12, હાઇડ્રોજન 1 પ્લસ ક્લોરીનનું છે 3 છે, એવા એકનું કેટલું છે? 35.5. કેલ્ક્યુલેટ કરશો તો એક જવાબ આવશે 119.5 ગ્રામ પ્રતિ મોલ. ચલો, તો જો હવે આનો તમે જવાબ લખશો મોલાલિટી પ્રમાણે તો શું થઈ જશે? મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ કેટલું છે? 15 × 10⁻⁴ ભાગ્યા આણ્વીય દળ 119.5 ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. બરાબર, તો જો કેલ્ક્યુલેશન કરશો તો પછી આનો જવાબ આવશે 1.255 1.255 ગુણ્યા 10⁻⁴ મોલલ. બરાબર, આ એની મોલાલિટી આવી ગઈ. બરાબર, તો બેઝિકલી આપણે શું ગણ્યું છે?
ધાર્યું 100 ગ્રામ દ્રાવક અને એના આધારે આપણે શું ગણ્યું મોલાલિટીની ગણતરી કરી બરાબર. તો 1.13 અને 1.17 ક્વેશ્ચન તમારા ખતમ થયા. નેક્સ્ટ આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 30. દાખલા નંબર 30 તમારા ખ્યાલથી આપણે હોમવર્કમાં તમને આપેલો છે. કાર્બન 12નું દળ ગ્રામમાં કેટલું થાય? તો હવે કાર્બન 12 એ તો આપણે જોઈ ગયા છે, એનું દળ ગ્રામમાં કેટલું થશે? 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. સિમ્પલ છે. 31, 32 તમને હોમવર્કમાં આપેલા છે બરાબર. ચલો 1.33 એ પણ જાતે ગણવા ટ્રાય કરજો. તમને શું કીધું છે? પરમાણુની સંખ્યા શોધવાની છે. તો મોલના આધારે તમે પરમાણુની સંખ્યા ગણી શકો. મોલના આધારે પરમાણુની સંખ્યા તમે ગણી શકો. તો મોલ પહેલાં કેલ્ક્યુલેટ કરો દરેકના અને એના આધારે શું કરો? પરમાણુની સંખ્યા ગણો બરાબર. ચલો આપણે નેક્સ્ટ હવે દાખલો જોવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 1.34 બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 જ દાખલા બાકી છે, 34, 35 અને 36. ચલો તો તમને 1.34માં શું કહે છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 690 ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી. તો આ વેલ્ડિંગ વાયુનું 10 લિટર કદ 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો તમારે પ્રમાણ સૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે દાખલાને સમજીએ કે તમને શું કહે છે. તો આપણને એવું કહે છે કે એક વેલ્ડિંગનો બળતણ વાયુ છે એ શું ધરાવે છે? કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. આ શું થઈ ગયું છે? તમારો એક વાયુ છે કે જે ફક્ત અને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે અને એનો બળતણ કરતા બરાબર એટલે કે એને ગરમ કરતા આપણે એવું કહી શકીએ. સિમ્પલ ગરમ કરતા શું આપે છે? તે કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને પાણી આપે છે. શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કેટલું આપે છે કાર્બન ડાયોક્સાઇડ? 3.38 ગ્રામ આપે છે અને પાણી કેટલું આપે છે? 0.690 ગ્રામ. 690 ગ્રામ તમને પાણી આપે છે. ઓકે. બીજું આપણે પછી જોઈએ, પણ તમને શોધવાનું કીધું છે પ્રમાણ સૂચક સૂત્ર. શું કીધું છે શોધવાનું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે મને એમ કહો, પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે તો આપણે દળથી ટકા જોઈએ. આપણો એક કોઠો બનાવી દઈશું, પછી પરમાણુ ટકા, એનું આ પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ, એ આખો કોઠો બનાવી દઈશું. તો આપણે શું કરવું પડશે? ગમે તે રીતે જો દળથી ટકા શોધી કાઢીએ તો આપણે પ્રમાણ સૂચક સૂત્રની ગણતરી કરી શકીએ. પછી એના ઉપરથી આણ્વીય દળને આણ્વીય સૂત્ર આવશે. પણ પહેલું શું કરવું પડશે? આપણે ગમે તે રીતે દળથી ટકા શોધવા પડશે. અને દળથી ટકા શોધવા માટે તમને અહીંયા આ વસ્તુ આપેલી છે. હવે દળથી ટકા શોધવા માટે આપણે શું જોઈએ? દ્રવ્યનું દળ જોઈએ ભાગ્યા કુલ દળ જોઈએ, ગુણ્યા 100 કરીશું તો આપણને એના તત્વના ટકા મળી જશે. તો આપણને કાર્બન ડાયોક્સાઇડનું અહીંયા દળ આપેલું છે કે ગરમ કરતાં આટલો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો એકચ્યુઅલી તમે જુઓ કે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? તો કાર્બનનું થાય 12, ઓક્સિજન ટોટલ થાય 32, તો ટોટલ 44 ગ્રામ પ્રતિ મોલ થાય. ઓકે. એ જ રીતે H2O કેટલું થઈ જશે? હાઇડ્રોજન 2
પ્લસ ઓક્સિજન 16, તો કેટલું થશે 18 ગ્રામ પ્રતિ મોલ થાય. બરાબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ લઈએ તો એમાં કાર્બન કેટલા ગ્રામ છે? તો 12 ગ્રામ છે. એવી જ રીતે ઓક્સિજનમાં કે જો 18 ગ્રામ આપણે શું લઈએ, પાણી લઈએ, તો એમાં હાઇડ્રોજનના કેટલા ગ્રામ છે? 2 ગ્રામ છે. એવું આપણે કહી શકીએ. આવો દાખલો આગળ પણ આવેલો છે, જે આપણે કોપર સલ્ફેટનું તમને દાખલો ગણ્યો હતો કે 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપર કેટલું હશે, તો આપણે આ જ રીતે મેથડથી ગણ્યો હતો. તો તમને કેટલું આપેલું છે? 3.38 ગ્રામ. તો આપણને કાર્બનનું દળ મળી જશે. કે ચલો આપણે એવું કહી શકીએ કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 12 ગ્રામ કાર્બન ધરાવે છે. બરાબર. તો તમને કેટલો આપેલો છે? તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જે મળે છે, તો એ કેટલો કાર્બન ધરાવશે? તો 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44. બરાબર. આટલા ગ્રામ શું થઈ જશે? કાર્બન. આપણે એની ગણતરી કરીએ હમણાં કેલ્સીમાં. ઓકે, ચલો એ જ રીતે શું થઈ જશે અહીંયા કે 18 ગ્રામ પાણી લઈએ છીએ, એ કેટલા? 2 ગ્રામ હાઇડ્રોજન ધરાવે છે. તો તમને કેટલું આપ્યું છે પાણી? 0.690 ગ્રામ પાણી કેટલું ધરાવશે? 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18. બરાબર. ચલો તો હવે આપણે કેલ્સીમાં એની ગણતરી કરીએ. કે 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44. તો જવાબ આવે છે એનો 0.9218 ગ્રામ શું આવ્યું? કાર્બન આવ્યું. ચલો એ જ રીતે 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18, તો એનો જવાબ આવે છે 0.0766 ગ્રામ શું થઈ જશે? હાઇડ્રોજન થઈ જશે. તો તમને બંનેના દળ મળી ગયા. ચલો બંનેના દળ મળી ગયા તો આપણે એવું કહી શકીએ કે વાયુ કયો છે? કાર્બન અને હાઇડ્રોજનનો જ મળેલો છે. બરાબર. તો પછી આપણે એવું લખી શકીએ કે વાયુનું કુલ દળ બરાબર શું થઈ જશે? કાર્બનનું દળ આવ્યું 0.9218 અને હાઇડ્રોજનનું દળ 0.0766. બરાબર. તો પછી શું થઈ જશે? 0.9218. બરાબર. તો એપ્રોક્સ એનો જવાબ આવશે 0.998. કેટલો જવાબ આવશે? 0.998 ગ્રામ આપણે એપ્રોક્સ લઈ લઈએ છીએ. આ શું આવ્યું? કુલ દળ આવ્યું. કોનું? તો વાયુનું કુલ દળ આપણને મળી ગયું. હવે તત્વનું દળ ખબર છે, કુલ દળ ખબર છે, તો આપણે દળથી ટકા શોધી શકીએ. ચલો તો કાર્બનના દળથી ટકા બરાબર કાર્બનનું દળ કેટલું છે? 0.9218 ડિવાઇડેડ બાય કુલ દળ 0.998 ગુણ્યા 100. બરાબર. ચલો એ જ રીતે હાઇડ્રોજનના દળથી ટકા
બરાબર શું થઈ જશે? હાઇડ્રોજનનું દળ 0.0766 ડિવાઇડેડ બાય 0.998 ગુણ્યા 100 બંનેના આપણને દળથી ટકા મળી જશે. બરાબર, ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 0.9218 ડિવાઇડેડ બાય 0.998 બરાબર. તો આનો જવાબ આવે છે 92.36%. બરાબર, ચલો એ જ રીતે અહીંયા 0.0766 ડિવાઇડેડ બાય 0.998 તો આનો જવાબ આવે છે 7.64 જેટલો. બરાબર, %. ઓકે, ચલો તો આપણી જોડે હવે દળથી ટકા આવી ગયા. દળથી ટકા આવી ગયા તો હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધી શકીએ. બરાબર, પ્રમાણસૂચક સૂત્ર ચલો તો કઈ રીતે શોધીશું? તો આપણો એક શું કરવાના હતા? ટેબલ બનાવીશું કે પરમાણુ, તેના ટકા, તેનું પરમાણવીય દળ, પછી શું હતું? ટકા ભાગ્યા પરમાણવીય દળ, એના પછી હતો સાદો ગુણોત્તર અને છેલ્લો હતું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. બરાબર, ચલો પરમાણુ પહેલો લઈએ આપણે કાર્બન. ટકા છે એના 92.36, પરમાણવીય દળ થાય તેનું 12. ચલો એ જ રીતે હાઇડ્રોજન પણ લખી નાખીએ 7.64, પરમાણવીય દળ થાય એનું 1. ચલો ટકા ભાગ્યા પરમાણવીય દળ. બરાબર, ચલો આપણે કરીએ ટકા ભાગ્યા પરમાણવીય દળ તો 92.36 ભાગ્યા 12 તેનો જવાબ આવે છે 7.69%. 7.69 જવાબ આવે છે. અને ટકા ભાગ્યા પરમાણવીય દળ તો અહીંયા તો આ જ આવશે 7.64. ચલો હવે યાદ કરો, સાદા ગુણોત્તરમાં શું કરતા હતા કે આ બે જે કિંમત આવી એમાંથી જેની કિંમત સૌથી ઓછી છે તેના વડે આપણે ભાગતા હતા. એટલે કે 7.69 ભાગ્યા 7.64, 7.64 ભાગ્યા 7.64 તો શું થઈ જશે? આનો જવાબ એપ્રોક્સિમેટલી 1 જ આવશે. આનો જવાબ પણ 1. તો પૂર્ણાંક સંખ્યા કઈ થઈ? એની 1 જ થઈ. તમને પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. તો શું થઈ ગયું? પ્રમાણસૂચક સૂત્ર શું થઈ ગયું? કાર્બન 1 અને હાઇડ્રોજન 1. આ તમારો પહેલા ક્વેશ્ચનનો જવાબ આવી ગયો. C1H1 પહેલા ક્વેશ્ચનનો જવાબ આવી ગયો. C1H1. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે તમારે આણ્વીય દળ શોધવાનું છે. બીજું શું શોધવાનું છે? આણ્વીય સૂત્ર. તો ચલો મને અહીંયા એવું કહો કે 1 મોલ બરાબર શું થાય? કદમાં 22.4 લીટર થાય. બરાબર, અને મોલ બરાબર શું થાય? દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ થાય. તો યાદ કરો કે આપણે અહીંયા જવાબ 1 મોલ લાવવો હોય તો દ્રવ્યનું દળ અને આણ્વીય દળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. એવું કહી શકીએ આપણે કે 1 આપણે જવાબ લાવવો છે મોલનો, તો દ્રવ્યનું દળ અને આણ્વીય દળ સમાન કહેવાય. બરાબર, અને 1 મોલ બરાબર 22.4 લીટર થાય. તો એવું કહી શકીએ આપણે કે 22.4 લીટર જ્યારે જવાબ આવતો હોય તો એ વખતે દ્રવ્યનું દળ અને આણ્વીય દળ કેવા હોય? 1 સમાન હોય. બરાબર, એવું આપણે કહી શકીએ આ ફોર્મ્યુલાની મદદથી. તો તમને શું આપેલું છે
કે 10 લીટર વાયુનું તમને દળ આપેલું છે. કેટલું આપેલું છે? 11.96 ગ્રામ. 10 લીટર વાયુનું દળ આપેલું છે. તો આપણે શું કરીએ? 22.4 લીટરનું શોધી નાખીએ. જેટલું 22.4 લીટરનું દળ હશે એટલું જ એનું આણ્વીય દળ હશે. તો પછી 22.4 લીટર જો આપણે વાયુ લઈએ તો એનું દળ કેટલું હશે? બરાબર, ચલો કેલ્ક્યુલેશન કરીએ આપણે કે 10 લીટર તમને આપેલું છે. બરાબર, 11.6 ગ્રામ તમને આપેલું છે. કેટલું આપેલું છે? 11.6 ગ્રામ તમને આપેલું છે. ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 22.4 ગુણ્યા 11.6, તો એનો જવાબ આવે છે 25.98 ગ્રામ. બરાબર, આ ફોર્મ્યુલાની મદદથી આપણે શું કહી શકીએ? આ જ શું છે? તેનું આણ્વીય દળ થઈ જશે. કેમ? કારણ કે 22.4 એટલે 1 મોલ થાય, અને 1 મોલ હોય એટલે કે દ્રવ્યનું દળ અને આણ્વીય દળ સમાન હોય. તો આ દ્રવ્યનું દળ છે એ જ શું થઈ જશે? આપણું આણ્વીય દળ થઈ જશે. આપણને જવાબ મળી ગયો આણ્વીય દળનો. તો ફક્ત બાકી શું રહ્યું? બાકી રહ્યું ફક્ત આણ્વીય સૂત્ર શોધવાનું. શું બાકી રહ્યું? આણ્વીય સૂત્ર શોધવાનું. બરાબર, ચલો તો આણ્વીય સૂત્ર બરાબર શું થાય? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર, હવે તમે n ની ગણતરી કરી શકો. n ની ગણતરી કરી શકો. n બરાબર શું હતું? આણ્વીય દળ. કેટલું થઈ જશે આણ્વીય દળ? 25.98 ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર કયું આવ્યું? C1H1. તો એનું દળ કેટલું થઈ જશે? 13. કાર્બન 1 એટલે 12, હાઇડ્રોજન 1 એટલે +1 તો 13. તો આનો જવાબ આવશે 13 દુ 26 થાય. આ એપ્રોક્સિમેટલી 25.98 એટલે 26 કહી શકીએ. તો 2 આવ્યો. તો પછી n બરાબર 2 આવ્યું. બરાબર, તો 2 ગુણ્યા C1H1. તો પછી તમારું આણ્વીય સૂત્ર શું આવ્યું? C2H2. આણ્વીય સૂત્ર શું થઈ ગયું? C2H2. ઓકે, તો પછી આ તમારો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. દાખલો ખાસો લાંબો હતો. બરાબર, તમારે બેઝિકલી સમજવાની એ વસ્તુ છે તમને માંગ્યું છે શું અને તમે એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર, આ વસ્તુ ખાસ સમજવાની છે તમારે, એટલે આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચલો આપણે હવે 2 દાખલા બાકી છે એ પણ આપણે જોઈ જ લઈએ છીએ. ઓકે, તો તમને જ્યાં પણ યોગ્ય લાગે વિડીયો જોતી વખતે સ્ક્રીનશોટ લઈ લેજો લખવા માટે. બરાબર, ચલો આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન શું છે? દાખલા નંબર 1.35 કે કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે. કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચે પ્રમાણે પ્રક્રિયા તમને આપેલી છે કે CaCO3 પ્લસ 2 મોલ HCl, તો એ બનાવે છે CaCl2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ પાણી. બરાબર, તો પછી હવે જોઈએ તમને શું કહે છે કે 25 ml 0.25
75 મોલર HCl તમને આપેલું છે સાથે સંપૂર્ણ પ્રક્રિયા માટે કેટલું CaCO3 નું દળ જોઈશે? CaCO3 નું દળ ગણો. બરાબર, તમને આવું કીધેલું છે. ચલો, તો બેઝિકલી તમને અહીંયા દળ નથી આપ્યું, પણ તમને અલગ એક મોલારિટીની સંકલ્પના આપી દીધી છે કે HCl કેટલું લેવાનું છે. તમારો ક્વેશ્ચન આ રીતનો એકદમ સિમ્પલ થઈ જાય. જો તમને દળ આપેલું હોય કે 15 ગ્રામ HCl સાથે CaCO3 નું દળ કેટલું જોઈશે, તો તમે ડાયરેક્ટ તત્વયોગ મિતિ મૂકીને ગણી શકો. તો આપણે શું કરવું પડશે કે આ 25 ml 0.75 મોલર HCl છે એને પહેલાં આપણે દળમાં કન્વર્ટ કરવું પડશે. દળમાં કન્વર્ટ કરી દઈએ પછી દળની તત્વયોગ મિતિ દ્વારા આપણે ડિરેક્ટલી લખી શકીએ. તો ચલો પહેલાં લખીએ અહીંયા તત્વયોગ મિતિ કે 1 મોલ શું છે? CaCO3, 2 મોલ HCl. આપણે ફક્ત આ બંનેની જ જરૂર છે, બીજું કશું તો આપ્યું જ નથી પૂછવાનું. તો આપણે ફક્ત આ બેની જ તત્વયોગ મિતિ લખીએ છીએ. તો કેટલા થઈ જશે? 1 મોલ એટલે 100 ગ્રામ CaCO3 અને આ થઈ જશે 73 ગ્રામ HCl. તો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે 73 ગ્રામ HCl સામે CaCO3 કેટલા જોઈએ? 100 ગ્રામ. તો તમને અહીંયા જો HCl નું દળ આપેલું હોય તો તેની સામે CaCO3 કેટલા જોઈએ એના આધારે આપણે શોધી શકીએ. બરાબર. તો હવે આપણે શું કરીએ છીએ કે આપણે ધારી લઈએ છીએ. આપણી પાસે આ એક કિંમત આપેલી છે પણ આપણને એનું દળ નથી ખબર. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે 1000 ml લઈએ છે, મોલારિટી લઈએ 1000 ml 0.75 મોલર HCl આપણે લઈએ તો HCl નું દળ કેટલું થાય એ આપણે ગણીએ. પહેલાં એ આપણને મળી જશે કેમ કે અહીંયા ગણવું ઇઝી રહેશે. ચલો 1000 ml એટલે આપણે શું લઈએ છીએ? 1 લિટર કહી શકીએ. તો દ્રાવણનું દળ શું થઈ ગયું છે? 1 લિટર થઈ ગયું છે. બરાબર. તો આપણે એવું ગણી શકીએ કે મોલારિટી તમને 0.75 આપેલી છે. બીજું શું કીધેલું છે? 1000 ml એટલે કે 1 લિટર શું છે? દ્રાવ્યનું દળ છે, દ્રાવકનું કદ છે 1 લિટર. આ દ્રાવ્ય એટલે કે HCl નું દળ તમારે શોધવાનું છે અને એનું આણ્વીય દળ આપણને ખબર છે 36.5. તો પછી દ્રાવ્ય એટલે કે HCl નું દળ કેટલું થઈ જશે? 0.75 ગુણ્યા 36.5. બરાબર. ચલો આની કેલ્ક્યુલેશન કરીએ કે 0.75 ગુણ્યા 36.5 તો જવાબ આવે છે એનો 27.375 ગ્રામ HCl. તો આપણે ધાર્યું 1000 ml 0.75 મોલર જ ધાર્યું તો આપણને જવાબ મળી ગયો આટલો. તો હવે એના આધારે આપણે 25 ml માં શોધીએ કે જો 1000 ml HCl લઈએ, બરાબર, કેટલું? 0.75 મોલર. તો દળ કેટલું આવે છે? તેનું 27.375 ગ્રામ થાય છે HCl.
તો હવે જો આપણે કેટલું લઈએ 25 ml લઈએ 25 ml HCl લઈએ 0.75 મોલર તો પછી દળ કેટલું આવશે તો 25 ગુણ્યા 27.375 ભાગ્યા શું થઈ જશે 1000 ચલો કેલ્ક્યુલેશનમાં એનો જવાબ કેટલો આવે છે ગુણ્યા 25 ગુણ્યા 27.375 ભાગ્યા 1000 તો જવાબ આવે છે એનો 0.684 ગ્રામ HCl ચલો તમારી જોડે HClનું દળ આવી ગયું બરાબર HClનું દળ તમારી જોડે આવી ગયું હવે તમે સિમ્પલ અહીંયાથી તત્વયોગ મિતિ દ્વારા જવાબ શોધી શકો કે 73 ગ્રામ HClની સામે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર છે તો પછી 0.684 ગ્રામ HCl આપણે લઈએ તો કેટલા ગ્રામ તો 0.684 into 100 divided by 73 ચલો તો 0.684 into 100 divided by 73 તો જવાબ આવે છે એનો 0.9369 ગ્રામ CaCO3 જોઈએ CaCO3 જોઈએ બરાબર તો કેલ્ક્યુલેશન તમે જોજો આપણે કઈ રીતે કરેલી છે તમે પહેલાં 25 ml 0.75 મોલર HCl એટલે આપણે એને દળમાં કન્વર્ટ કર્યા કે આટલું તમને આપેલું હોય HCl તો દળ કઈ રીતે મળે એના માટેની આ પ્રોસિજર થઈ દળ મળી ગયું પછી તો એકદમ સિમ્પલ થઈ ગયું તત્વયોગ મિતિ દ્વારા ઓકે અને હવે આપણે ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ આપણો જોઈએ 1.36મો કે પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા તમને આપેલી છે કે 4HCl પ્લસ MnO2 gives 2H2O plus MnCl2 plus Cl2 તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ જોઈશે તો આ તો એકદમ સિમ્પલ થઈ ગયું તત્વયોગ મિતિ ઉપરથી ડાયરેક્ટલી આપણે ગણી શકીએ બરાબર ચલો તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે અહીંયા તત્વયોગ મિતિ લખીશું કે કેટલા મોલ છે તો 4 મોલ આ કેટલા મોલ છે તો 1 મોલ આપણને બીજા બધાની કંઈ જરૂર નથી કેમ કે આપણે આ બંનેમાં જ ગણવાનું છે કે તમને 5 ગ્રામ MnO2 આપેલો હોય તો એની સામે HCl કેટલો જોઈએ ચલો તો 4 મોલ એટલે કેટલું થઈ જશે 4 ગુણ્યા 36.5 ગ્રામ થઈ જશે MnO2 1 મોલ એટલે Mn નું પરમાણવીય દળ 55 છે ઓક્સિજન 32 એટલે કે કેટલા થઈ જશે એ 87 ગ્રામ થઈ જશે ચલો આનો આપણે જવાબ જોઈએ કે 36.5 ગુણ્યા 4 તેનો જવાબ આવે છે 146 ગ્રામ તો હવે તો સિમ્પલ તત્વયોગ મિતિ દ્વારા આપણે મૂકી શકીએ કે 87 ગ્રામ MnO2 હોય તો એની સામે પ્રક્રિયા કરતા
146 ગ્રામ શું જોઈએ છે? HCl જોઈએ છે. તો 5 ગ્રામ MnO2 હોય તો તેની સામે પ્રક્રિયા કરતા કેટલા ગ્રામ HCl જોઈશે? તો 5 ગુણ્યા 146 ડિવાઇડેડ બાય 87. ચલો, તો 5 ગુણ્યા 146 ડિવાઇડેડ બાય 87. તો જવાબ આવે છે એનો 8.39 ગ્રામ HCl જોઈએ. પૂરો થઈ ગયો તમારો દાખલો. બરાબર. તો આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ JEE માટે. બરાબર. તો દાખલા બધા જ તમને આવડતા હોવા જોઈએ, એમાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ. કહું છું આ વિડીયો ઘણો મોટો થયો છે, કમસે કમ વિડીયો 2 થી 3 વખત જોજો. દાખલાઓ ગણતી વખતે પણ જોજો. ના ખબર પડે તો પછી મેસેજ કે કોલ કરજો, નહીંતર શનિવારે તો આપણે મળવાના જ છીએ. ઓકે. તો નેક્સ્ટ આપણે હવે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું.